તો હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો બપોરના વાગી ગયા છે 3 અને મેડમ જોઈ લો હમણાં જસ્ટ આવ્યા કામેથી, ઓર્ડરથી આવી ગયા અને આવતા જોઈ લો શું બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે કે કાંઈ ને કાંઈ ભૂખ લાગી છે તો લાઈટ ખાય. અમે લાઈટ નથી ખાવાના, તો જોઈ લો લાઈટ થોડી ખવાય. પોહા બનાવવાનું છે અને સાંજે તો છે ચણા, ઘોડે કા ચનાનું શાક બનાવવાનું છે સાંજે. તો અત્યારે તો પોહા બની રહ્યા છે, એકદમ હલકો ફુલકો ખોરાક. અને અહીંયા રહ્યો અમારો રાજકુમાર સંતોષી, આજે બી કોલેજ નથી ગયો. મને મેસેજ બતાવતો હતો કે કોલેજ બંધ છે, બીએમસી વાળાએ ના પાડી જવાની. આ તો બધા સ્કૂલ અને કોલેજમાં આપ્યું હતું ને. હા, એટલે એમના પ્રિન્સિપલ મેડમ નો ઓલું હતું, એસએમએસ હતું. પણ કોલેજ સ્કૂલ બંધ છે ને વરસાદ જ સવારથી જ નથી. હા, ઉલટાનું ગરમ પડે પાછી. કાલે બહુ હતો ને, ગઈકાલે બહુ પડી ગઈ. આખી રાત વરસાદ પડતો હતો. તો ચાલો તૈયાર જોઈ લો, ફર્સ્ટ ક્લાસ મારા મનપસંદ પોહાની તૈયારી. બસ હવે બે ત્રણ મિનિટમાં થઈ જશે એટલે આપણે ખાઈ લેશું. ને આજે મેડમને થોડું ઘણું કાંઈ લેવાનું છે વસ્તુ, તો કદાચ બહાર જવું થાય તો જ્યાં જશું યા વિડીયો લેશું અગર ત્યાં લેવા દેશે તો. બરાબર ને મેડમ? તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા પોહા ખાઈ લઈએ. ફટાફટ ખાઈને જોઈએ કઈ શોપિંગ કરવાનું છે કેમ કે લોટ ને બધું ખતમ થઈ ગયું છે, તો જોઈએ લઈ આવીએ. આમ તો મમ્મી ને ત્યાં તો છે, પણ મને આ વખતે છે ને આશીર્વાદ આપતા લેવું. ઓકે. મમ્મી ના ઘરે તો ઘર શું કહેવાય, ઘરઘંટી તો ઘરમાં જ છે, મમ્મી તો આપી દે, પણ આ વખતે મને આશીર્વાદ આપતા લેવા જશું. ઓકે, તો ચાલો ઓકે ઓકે કરીને આપણે આ પોહાનો નાસ્તો બ્રંચ કરી લઈએ. સાંજના વાગી ગયા છે 7:30 અને જોઈ લો અહીંયા એકચ્યુઅલી બહાર નહીં ગયા કેમ કે વરસાદ થોડો ચાલુ થઈ ગયો તો બહાર જવાના હતા, તો જવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. તો હવે અહીંયા બની રહી છે રાતનું ડિનર. તો ડિનર માટે જોયેલું મેં સવારમાં જે આ લાલ ચણા છે એ પલાળી દીધા હતા. તો અહીંયા કાળી ડુંગળી, ટામેટા, કાંદા ટામેટા કપાઈ ગયા છે મેડમજી. તો અલાદીન નું ચિરાગ નંબર 1 નવું ચિરાગ નીકળી ગયું છે યાર બહાર. એમાં તેલ નખાઈ ગયું છે. અહીંયા એક સાઈડ પર ભાત બી મુકાઈ ગયું છે. તો આજે આપણા ઘરમાં મેડમ બનવાના છે રસાવાલા ચનાની રેસીપી. કેમ, બરાબર ને? બસ સિમ્પલ છે આજે, ચના રાઈસ. બસ હવે રોટી, કેમ કે લોટ નથી રોટલી બનાવવા માટે. એકચ્યુઅલી અમે બહાર જવાના હતા લોટ લેવા માટે જ. મેડમ ને આશીર્વાદ ખાવું છે ને તમારે મલ્ટીગ્રેન વાળો. હવે વરસાદ આવ્યો ને પછી કંટાળો આવ્યો, પછી હું તો સુઈ ગઈ આરામથી. આરામ કરવા મળે તો આરામ કરી લેવાનું. વરસાદ આવ્યો એટલે આરામથી સુઈ ગયા. હું મસ્ત તૈયાર થઈને બેસી ગયો અને મેડમ સુઈ ગયા કે હવે જવું નથી, વરસાદ પડે છે. હવે કાંદો તેલ ગરમ થઈ ગયું, હિંગ નાખી દીધી, કાંદા ટામેટા નાખી દે. ટામેટા ને કાંદા નાખી દીધા છે. ચણામાં બી તમે આ કપોળનું જે ઉસલ છે, સ્પેશિયલ ઉસલ મસાલા કપોળ કંપનીનો તમે નાખી શકો છો. જોઈ લો, બહુ બેસ્ટ આવે છે ને મસાલો મેડમ. તો જોઈ લો ટામેટા ગ્રેટ થાય છે અહીંયા. એક ટામેટો આખું નાખ્યું, એક ટામેટાની જરા પેસ્ટ નાખશું. હા, એટલે એક ટામેટું એ જ વિચાર કરું છું કે ટામેટું તો ઓલરેડી નાખ્યું, દાળ નથી બનાવી ને, ગ્રેટ કરે છે. હા હા. અને જોઈ લો આ સાંજનો માહોલ. વરસાદ પડે એટલે બોરિંગ જેવું થઈ જાય ને મેડમ. જવાનું કંટાળો આવે. નીકળતા હોય ને તો રેનકોટ પહેરીને તો જવાય નહીં. રેનકોટ પહેરીને જવાય પણ પછી એ બી સાચવવું પડે રેનકોટ ને પણ. પછી મોટા રેનકોટો બધું સાચવવું પડે. છત્રી તો કામ જ નથી કરતું, છત્રી તો કઈ કામ જ નથી આવતી. છત્રી બી મોટી લેવી પડે. આપણી આગળ નાની છત્રી. મોટી છત્રી પછી પકડવું કંટાળો આવે. માથું સુકાઈ રહ્યું, બાકી બધું ભીંજાઈ જાય, શરીર આખું ભીંજાઈ જાય. તો ફ્રેન્ડ્સ, આ છે અમારી સ્ટોરી આજની. જવાના હતા બહાર અને પ્રોગ્રામ જેવો પોપાટ, વરસાદ નહીં ચાલે. અહીં આપણે જોઈ લો આ થઈ ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ. ને હવે એમાં નખાઈ ગયા છે ટામેટા, ગ્રેટ કરેલા ટામેટા એમાં નખાઈ ગયા છે.
હવે આને 1 મિનિટ થોડુંક આને બી ટામેટાને બી પકાવી દઈશું. એટલે ટામેટા તો જો મસ્ત ભરી ગયા. હવે આ બધું મસાલા નાખવાની વારી. કંટાળ આવે છે આનું બનાવવાનું. લાગે કે બસ અરે આરામ કરું, કેમ કે બપોરના બહુ ઓછો ચાન્સ મળે આરામ કરવાનો. ને આજે જલ્દી આવી ગઈ તો પછી હવે બધું મસાલા નાખી લે. તો થઈ ગયો છે ગેસ સ્લો. 2 ચમચા ધાણા પાવડર. મને આમ રિપીટ કરવાનું બહુ ગમે. હવે સ્વાદ પ્રમાણે હલ્દી. સ્વાદ પ્રમાણે હલ્દી. જલ્દી કશ્મીરી લાલ મિર્ચ. કોતરીને કાઢવામાં આવે છે ડબ્બીની અંદરથી. ખતમ તો થવાનું તો લગભગ વળી. 2.5 ચમચી જેવું નાખી દીધું છે કશ્મીરી લાલ મિર્ચ. હજી 3 ઇન્ગ્રેડિયન્ટ્સ તો બાકી છે. હિંગ તો નાખી. મોડું શેનું ખુલેલું છે હિંગ. હિંગ. હવે સ્વાદ પ્રમાણે મીઠું બી નાખી तो દઈશું. देश का नमक, टाटा का नमक 1.5 चमची. 1.5 चमची के हम જરાક નાખીએ. હવે નાખી લઈશું આપણે ઉસલ મિસલ મસાલો. તો ફાઇનલી ટેસ્ટ નો ખજાનો, કપોળનો ઉસલ મિસલ મસાલો. આહા, સુગંધ તો બહુ ફાઇન આવે છે મેડમ. તો ઉસલ મિસલ મસાલો નખાઈ ગયો છે. હવે શું નાખશું બીજું? બસ હવે ચણા નાખી પાણી નાખીને ગેસ કરી લઈશું. અરે સીટી કરાવી લઈશું. હા, તો થોડો મસાલો આપણો થોડો હજી શેકાઈ જાય છે મસાલાને બધા. પછી ત્યાં જે બાજુમાં ઘોડા ચણા પડ્યા છે એ ચણાનો વારો આવશે એમની અંદર જવાનો. અને પછી છે ને હવે સોચ્યું કે હવે જાવું નથી, આપણે ડીમાર્ટ થી મંગાવી લે. તો હવે રાતના હમણાં હમણાં બધું બનાવી આરામથી નિરાતે બધું ડીમાર્ટ માંથી મંગાવી. આ બધું વસ્તુ છે ને ફ્રેન્ડ્સ ડીમાર્ટ માંથી જ અમે ઓર્ડર કરી છે. આ સાઈઝ ક્વોલિટી અમે બિગ ચના મંગાવ્યા હતા. સ્મોલ ચના બિગ ચના બે આવે તો મેં બિગ મંગાવ્યા હતા. સાઈઝ છોલે ચના જેવી થાય ને એની સાઈઝ. એકચ્યુઅલી મિત્રો આપણે જે કરિયાણાની દુકાને લેવા છે ને તો એ જ ભાવ પણ એના કરતા સારો માલ આપે. પેકિંગ બી સારી આવે ને રેટ પણ સારું. વસ્તુ હવે જે ડીમાર્ટ છે કે જીઓ માર્ટ છે એ લોકોનું શું છે ક્વોલિટી એકદમ ટોપ નોચ ક્વોલિટી જ વાપરે. કેમ કે આટલા મોટા પાયે એ લોકોને સ્ટોર ચલાવે છે, આટલું મોટું નામ છે. હવે કરિયાણા વાળો શું છે એ 200 રૂપિયા મંગાવે ને આપણે 250 માં વેચે, 50 રૂપિયા. અરે ભાઈ તો હવે એ બી બિચારા કમાય કે નહીં દુકાન લઈને બેઠા. એ તો હવે આ બધું ઓનલાઈન થઈ ગયું. પેલા તો આટલા વર્ષોથી એ લોકો જ હતા ને. પણ હવે શું છે કે પેલા હતા એટલે, પણ હવે શું છે કે હવે આપણે આગળ ઓપ્શન ઘણા આવી ગયા છે ને. હવે કેટલી દુકાન કેટલા ઓનલાઈન નીકળી ગયા. હા, જેપ્ટો, બેપ્ટો, બ્લિંકિટ ઘણા બધા. તમને કઈ બી વસ્તુ જોતી હોય બ્લિંકિટ તો 5 મિનિટમાં 5 મિનિટની અંદર તમારે હાજર થઈ જાય. અને એ પણ લગભગ મોડી રાત સુધી એ લોકો અવેલેબલ હોય છે, 1-1.5 વાગ્યા સુધી. બ્લિંકિટ છે, ઝેપ્ટો છે, એટલે તમારે સમજો કઈ કામ લસ્સી બસ્સી બી પીવાનું મન થઈ જાય ને અડધી રાતના તો તમે ઝેપ્ટો કે બ્લિંકિટ કરી નાખો એટલે તમારે 5 મિનિટમાં દરવાજામાં હાજર થઈ જાય. એવી એવી સુવિધા થઈ ગઈ છે ભાઈ. જમાનો બદલી ગયો છે. ઇન્ડિયા ઇઝ અપગ્રેડિંગ. ત્યાં જોઈ લો કોણ જાણે કયો ખજાનો છુપેલો છે. આખા ઘરમાં ખજાનો શોધશે મેડમ. કુકરની અંદર મસાલો આપણો શેકાઈ ગયો એટલે જોઈ લો ત્યાં લાલ ચણા એની અંદર નાખી દીધા છે. ને ફાઇનલી 1 ગ્લાસ પાણી. બટેટા આમ તો ક્યારેય બટેટા નાખીએ ક્યારેક નહીં નાખીએ. આજે બટેટા એમ નાખ્યું કે મને બટેટા થોડું ક્રશ કરીશ તો ગ્રેવી છે ને દાળ નથી બનાવવાની ને એટલે બટેટા નાખ્યા કે પછી છે ને બટેટા થઈ જાય પછી એમ ક્રશ એમ નહીં રસાવાળા ચણાનું શાક અને ભાત બી ક્યારેક મજા આવે. મજા આવે. આજે મને કંટાળો આવે ને એટલે ફ્રેન્ડ બીજું કઈ નથી. ક્યારેક કંટાળો આવે જમવાનું બનાવવાનું. અહીંયા રાઈસ પણ લગભગ થઈ ગયું છે. હવે કુકર ને કરશું બંધ. અને કેટલી સીટી? 5 સીટી તો કરાય. 5 સીટી. ફરી સીટી નથી વાગતી. આ તો વાસણ બધું કર્યું. કપડા હજુ મશીન ચલાવવાનું હતું. ના, મશીન ચલાવ્યું મેં. થઈ ગયું તો કપડા થઈ ગયા છે. ખાલી કપડા આપણે સુકાવવાના છે. ચાલો હવે કપડા સુકાવીએ. ને આજે ફ્રેન્ડ્સ હું આવતી હતી ને રસ્તામાંથી
તો જો હું શું લઈ આવી, અમારે ત્યાં અહીંયા પારસી ડેરી છે, નજદીક જ છે. ઓકે તો ત્યાંથી મને મન થઈ ગયું કે આજે ઘણા સમયથી બધા લોકો બહુ તારીફ કરે છે પારસી ડેરીની ઘીની, તો હું પણ લઈ આવી. અડધો કિલો છે, 650 રૂપીસમાં આવે છે. તો મને પણ મન થઈ ગયું. આમ તો અમે ઘરમાં જ ઘી બનાવીને ખાઈએ રોટલીમાં ને બધુંમાં, પણ હવે જ્યારે ક્યારેક શીરો કે કઈ લાપસી ને બધું બનાવીએ ત્યારે આ ઘી પણ યુઝ કરશું. કેમ કે હજી મલાઈનો ડબ્બો તો ફૂલ થઈ ગયો ને ફ્રીઝમાં. હવે એ પણ બનાવશું, જોશું કાલે ને તો કાલે તો લગભગ મારે બહાર ઓર્ડર પર જવાનું છે સબકમાં. તો પરમ દિવસે ફ્રી હશું તો પછી એક ઘી પણ બનાવવાનું છે ને આ હું લઈ આવી. જો મને મન થઈ ગયું તો હું આ લઈ આવી. પેકિંગ તો જોઈ લ્યો, મસ્ત છે. અને કાચની બરણી છે. એ બોલ્યો કે 3 સીલ છે આની અંદર, એમ કઈ બોલતા હતા. સીલ છે એટલે 3 સીલ એટલે આ બી સીલ જ છે. આ પણ આંટી સીલ એની અંદર બી એમ બોલતા હતા. એટલે ઢાંકણાની અંદર એનું ઓલું વ્હાઈટ કલરનું જે આવે ને એ પ્લસ એલ્યુમિનિયમ ફોઇલ ફોન આવે છે, ક્લાયન્ટ નો છે. ફોન આવે છે. સોરી ફોર ડિસ્ટર્બન્સ. તો ફ્રેન્ડ્સ, આપણી વાત અધૂરી રહી ગઈ હતી કેમ કે ફોન આવી ગયો હતો ક્લાયન્ટ નો. તો આ ઘી હું લેવા ગઈ હતી ને તો એને કીધું કે આ બોટલ ખાલી થાય ને તો તમે બોટલ ખાલી પાછી રિટર્ન લેજો. એકદમ વોશ કરી લેવાનું, ક્લીન વોશ કરીને અમને બોટલ પાછી આપી દેવાનું. તો એ બોટલ ના 45 રૂપીસ એ લોકોએ 40 કે 45 રૂપીસ કટ કરીને પાછું નવું ઘી આપણે બીજી બોટલ લેવી હોય ને ત્યારે તમે રિટર્ન કરી શકો છો. બાકી આમ રિટર્ન નથી લેતા. ખાલી ઘી લેવું હોય ને બીજી વખત આ બોટલ ખાલી આપવાનું ને એમાંથી 45 માઇનસ કરી નાખે એ લોકો. માઇનસ કરીને આ 650 નું ને મોટું કઈ 500 રૂપિયા 1 કિલો નું, અડધો કિલો. તો હવે ટ્રાય કરીએ. એમ કે છે બધા લોકો બહુ તારીફ કરે છે. બરાબર. એ પણ બોટલની શેપ ને બધું બહુ મસ્ત બનાવે છે. પારસી ડેરીનો માલ એકદમ ચોખ્ખો જ આવે છે, એટલે તો મોંઘો છે પણ સારો છે. તો ચલો હવે આજે તો એટલું મન હતું ખાવાનું, રોટલી જ નથી કરવાની તો શું કરીએ. હવે અને કાલે ખાશું, પણ એ બી આશીર્વાદ હતા આવશે ત્યારે. કેમ કે આ વખતે મને છે ને આશીર્વાદ હતા એમાં એમ બધું છે ને બધી મિક્સ. હા, એટલા માટે મેં કીધું ચલો નાચની ને એમાં બધું મિક્સ આવે ને, એમાં બધું સોયાબીન નાચની નો બધું આવે છે. એમ કઈ છે તો 5 ગ્રેન આવે છે. 5 તો જોશું 5 કિલો વાળો જોઈએ. આમાં ઓનલાઈન જોઈએ 5 કિલો છે કે 2 કિલો નું પેકેટ છે. પેલા નાનું પેકેટ નહીં, 5 કિલો છે અને 10 કિલો. પેલા ફ્રેન્ડ્સ નાનું મંગાવીને જોશું આવે છે કે નહીં. એ તો પછી મમ્મીને જ કહેશું. આમ તો મમ્મી જ મને આપી લે. ચક્કી હું તો સૌથી સરસ કહું ને કે ઘરની ચક્કીનો પીસેલો આટો ધી બેસ્ટ. આટલા વખતથી અમને મમ્મી જ આપી લે. મને લોટ કરેલો મમ્મીના ઘરે ઘર ઘંટી છે, એમાં 2 કિલો ઘઉં પીસી દઈએ એટલે 2 કિલો. મમ્મી તો 10 કિલો પીસી આપણે 2 કિલો જેટલો લોટ અમને આપે તો અમને 2 કિલો લોટ અઠવાડિયું ચાલી જાય. આ વધારે જમવાનું બહુ ઓછું, રોટલી બહુ ઓછો ટાઈમ મળે ને, જેમ ટાઈમ હોય એમ બનાવી. બરાબર. જો સિટી નંબર 1 રેડી છે વાગવા માટે. બોરિંગ લાગશે. મને જ આજે કંટાળો આવે આજે દિવસ તો આમ કે ને કે બોરિંગ જો જ લાગે. આમ બહાર નજર કરું ને એટલે આમ બોરિંગ લાગે. મોડું કે તમારા બધાનો મેસેજ આવે છે. એ વાંચવાની બહુ મજા આવે છે. એ એક્સાઇટમેન્ટ પૂરી થાય છે. રોજ વ્લોગ બનાવો તો હવે ટ્રાય કરશું. તમને કંટાળો ના આવે રોજ વ્લોગ કરશું, પણ જો અગર તમને કંટાળો આવે ને તો પછી સોરી ના બદલ. અમે હવે નાનું થોડું ઘરમાં બી એમ વાતચીત કરશું ને તો એ બી તમારી સાથે વિડીયો બનાવીને શેર કરશું. હવે રોજ વ્લોગ કરવાની ટ્રાય કરીએ છીએ, પણ શું હોય કામ પછી મારે કરવું પડે. પછી શું છે મારે કામ આવે તો મારે બી જવું પડે. સવારથી જઈને રાતના આવે ને તમે યકીન નહીં કરશો ત્યાં કઈ બેગ મૂકી દીધી છે. આટલી મોટી બેગ કાંધા ઉપર લઈને ફરું. એમાં પાછળ એક થેલી. તો એ આટલી મોટી બેગમાં કમસે કમ 15 થી 17 કિલો નું વજન કાંધા ઉપર પ્લસ થેલી. હવે આ નાજુક જેવી જાન કેટલો વજન ઉપાડ્યો. મારા જેવો હોય તો હું ઘણું બધું ઉપાડી લો. આપણે તો કોઈ ટેન્શન નહીં. આ બધું ઉપાડીને બ્રિજ ચડવું, ઉતરવું, ચાલવું, કરવું. પાછા અમુક તો ક્લાયન્ટ ની તો જૂના જે મકાનો છે ને એમાં તો લિફ્ટ બી નથી, એટલે 4 માળ ક્યારેક ચડવા પડે ને એટલે
પાંચ માળ જરૂર પડે છે એમ. અને પારસી લોકોના જે બિલ્ડિંગમાં હોય ને બહુ ઓછી લિફ્ટ હોય. અને પારસી લોકોની બિલ્ડિંગની હાઈટ બી તમે જુઓ ને કે એક ફ્લોરની હાઈટ કમસે કમ 12 ફૂટની હાઈટ હશે. એક ફ્લોરની હાઈટ. તમે વિચાર કરો 12 માળ સીડી આમ ચડવી, એવા 4 માળા ચડવા, એટલે પ્રોપર એક્સરસાઇઝ થઈ જાય. એટલે પછી મારે બધું થાય પણ વજન નથી એ તો ખાનદાની છે. આપણે તો કે ઘરમાં કોઈ ટેન્શન નહીં, કશું જાતનું ઓલું નહીં, સમજ્યા? જિંદગી જીવીએ છે વગર ટેન્શન. ટેન્શન તો હોય એવું નહીં. હવે એક સિટી ભરવાનું છે પણ બંધ ચાર થઈ ગઈ છે, એક બાકી છે. તો થોડું આપણે વાત કરીએ કે વગર ટેન્શનની જિંદગી જીવવાનું, ખરે રીતે રહેવાનું, મસ્ત રહેવાનું, ભગવાન નામ લેવાનું. બધા અમે ક્યાંય બી જાય ને એમ કે આ લોકો કેટલા બોડીમાં. તમે બી બધા મેસેજ કરો કે તમારું શરીર ઉતારો. મિત્રો ઉતરતું નથી મારું, 2 કિલો ઉતરી ગઈ. બધા એ પણ શું કરીએ નથી ઉતરતું. બહુ ટ્રાય કરીએ કોશિશ આ શું છે, આ બધું અંડાની છે. વધતા ટાઈમ લાગે નહીં, ઉતરતા એટલે આમ બહુ સમય લાગે. આમ ને સમય. મારું તો બધું ફેમિલી આવું છે. અમારી જે મારા કાકાની છોકરીઓ ને બધી અમે આવા જ છે, સેમ. અમારા જે ને ફેસ પણ છે ને, ફેસ પણ બધાના સેમ છે. હવે ક્યારેક ફેમિલી મળશે ને ત્યારે બધો વિડીયો બતાવીશ. હમણાં શું સૌથી બધા બિઝી છે. તો ગેસ કરી લે પણ વાતોમાં તો 5 સીટી થઈ ગઈ. કેમ કે બધા જ છે ને એમ અહીંયા અમે બધા મુંબઈના જ રહેવાસી છે ફ્રેન્ડ્સ. એટલે મારું ફેમિલી તો બધા અહીંયાનું જ છે. તો બધા કામે ધંધે બધું એવું જ છે. એટલે કોઈની પાસે આજે મને ટાઈમ હમણાં તો નથી. બધા છૂટા થઈ ગયા છે કેમ કે રીડેવલપમેન્ટ નું કામ ચાલુ છે ને, એટલે કોઈ અહીંયા તો કોઈ ત્યાં, તો કોઈ આમ તો કોઈ આમ, એવી રીતના ચારે દિશે ચારે ખૂણે ફેલાઈ ગયા છે બધા. લગભગ 2 વર્ષમાં બિલ્ડિંગ બની હશે. પછી બધા ફેમિલી તમને સાથે મળાવશે. બહુ ટાઈમ છે. તો ચાલો હવે કુકર ઠંડુ થાય પછી આપણે કુકરનું ઢાંકણ ખોલીએ ને પછી ચણા તમને બતાવીએ. બહુ વાતો કરી લીધી, બોરિંગ લાગે તો સોરી આજનો બ્લોગ તમને. કેમ કે હવે રોજ બ્લોગ કરવાની કોશિશ કરીને વીઆર કે ફેમિલીમાં તો ફ્રેન્ડ્સ આજ લગભગ 25 દિવસ થયા, એમાં એક બી બ્લોગ નથી બનાવ્યો. કેમ કે આમાં કરીએ એક ચેનલ પર જ ટાઈમ નથી થતો બનાવવાનો. આમનું જે કામ છે ને એ 12 મહિના બીજી. કોઈ એક્ઝિક્યુશન વરસાદ હોય, હોય. હવે કાલે છે ને ચોમાસું મારે હોય, ઉનાળો હોય, શિયાળો હોય. બ્રાઇડ નો ઓર્ડર છે. સવાર પોરમાં તો મારે બ્રાઇડ ને બધું કરવા જવાનું છે. એના પછી સપોર્ટ જવાનું છે, નેલ આર્ટ અને ક્લીન અપ છે. એટલે સમજો ને નેલ આર્ટ ના ઘણા બધા કાલના ઓર્ડર છે. હવે આવશે ગણપતિ, એટલે ગણપતિમાં શેડ્યુલ ને ગણપતિ ગયા પછી આવશે નવરાત્રી, નવરાત્રીમાં શેડ્યુલ હમણાં બી નવરાત્રી પછી આવશે દિવાળી, દિવાળીમાં શેડ્યુલ દિવાળી પછી આવશે સીધો 31 ડિસેમ્બર, એટલે શેડ્યુલ બીજી. ડિસેમ્બર પછી સીધો લગ્નગાળો, એટલે શેડ્યુલ બીજી. અને મેડમ ક્યારે ફ્રી થાઓ તો ક્યારે વ્લોગ બને. ચાલો પણ એક દિવસ છોડીને કદાચ ગેપ બનીને ઈ બ્લોગ તો ઈ તો કોશિશ કરશું કે ચલો ડેલી નહીં ટ્રાય કરી શકીએ, પણ 1-2 દિવસ છોડીને ફરીથી બ્લોગ 1-2 દિવસ. હવે કુકર ઠંડુ થાય ને પછી આપણે કુકર માં ખોલીએ પછી તમને અલાદીન નું ચિરાગ, નાનકડું ચિરાગ. તો ફ્રેન્ડ્સ કુકર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ખોલીએ. આહાહા, તેલનું ટકટકતું ચણાનું શાક. ઘોડા ચણા ખાઈને ઘોડા જેવી તાકાત આવી જાય. થોડા આલુ છે ને બટેટા છે ને એને થોડા આમ ક્રશ કરી લઈશું. થોડી ગ્રેવી થીક થઈ જાય. મેડમ ને આવું બધું થીક ગ્રેવી બહુ ભાવે છે, ક્રશ કરેલું. બસ હવે કોથમીર નાખી ને પાછું ઢાંકી લઈએ. કેમ કે હજી તો કેટલા વાગ્યા? સુગંધ તો બહુ. હજી વાગ્યા છે 8:08. 8-10 થાય ને. જેમ કુકર ખોલી ને આમાં આહાહા, થોડા ચણાની તો હજી ઠંડુ થશે ને એટલે ઓર ગ્રેવી ઘટશે. બરાબર. તો ચાલો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. તમને આજનો વિડીયો બોરિંગ લાગે તો સોરી. મળશું કાલે એક નવા વિડીયોમાં. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. જય માતા.